તળાજા તાલુકાના ગાદેસર ગામથી 744 વિદેશી દારૂની બોટલ સાથે સવા લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને દાઠા પોલીસે દબોચી લીધો છે અને તેના વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગાદેસર ગામની સીમમાંથી દાઠા પોલીસે ₹1,26,480 ની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાદેસર ગામની સીમમાં આવેલી એક ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો। આ દરોડા દરમિયાન ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 744 બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત ₹1,26,480 આંકવામાં આવી છે। પોલીસે આરોપી જયરાજભાઈ રૂખડભાઈ કામળિયાને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। દાઠા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ માયાભાઈ, આરબી રાઠોડ, એચએમ ખેરડિયા, દિગ્વિજયસિંહ સરવિયા, હરેશભાઈ અને બળદેવભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને આ બાતમી મળી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।